हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भगवद गीता तेना मूल रूपे अध्याय 1 श्लोक संख्या 12 श्री श्री गुरु श्री श्री गौरांग अने जगतगुरु श्री प्रभुपादनी कृपाथी समझवानो प्रयास करीशुं। जगतगुरु श्री प्रभुपाद की जय। तस्य संजयनं हर्षं कुरु वृद्ध पितामह, सिंहनादं विनद्य उच्चे शंखं तप्यो प्रतापवान। अनुवाद। જ્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો। તો જ્યારે પિતામહે જોયું કે દુર્યોધન છે એ દુર્યોધનનો જે અંદરનો જે આશય છે પોતાની પ્રશંસા કરવાનો, એ પિતામહ જ્યારે જાણ્યો અને પિતામહે જોયું કે દુર્યોધન છે એ ખૂબ મહેનત કરી રહ્યો છે, તો એને પણ હું પ્રોત્સાહન આપું, અને એ રીતે પિતામહ ભીષ્મે એક સિંહના અવાજમાં પોતાનો શંખ છે એ વગાડ્યો, અને પિતામહ ભીષ્મના શંખનો અવાજ સાંભળીને દુર્યોધનને ખૂબ આનંદ આવ્યો। એક તરફ તો જોવા જઈએ તો પિતામહ ભીષ્મને દુર્યોધન પર ખૂબ દયા આવી હતી, કારણ કે શંખ છે એ ભગવાન નારાયણનું પ્રતીક છે, અને વિજય છે એ હંમેશા ધર્મનો જ થાય છે, કે જ્યાં ભગવાન કૃષ્ણ હોય છે, અને અહીં તો કૃષ્ણ છે એ સામેની બાજુ હતા, એટલે યુદ્ધમાં દુર્યોધનની હાર છે એ નિશ્ચિત હતી, કારણ કે પિતામહ ભીષ્મ છે એ સામેના પક્ષે હતા। તો આપણને એમ થાય કે પિતામહ ભીષ્મ કે જે 12 મહાજનોમાંના એક છે, તો એ કેમ આ યુદ્ધમાં દુર્યોધનના પક્ષે હતા? કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાન આ ધરતી ઉપર દુષ્ટોનો સંહાર કરવા, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। તો ભગવાનની ઈચ્છા હતી કે અધર્મનો નાશ થાય, દુષ્ટોનો વિનાશ થાય, તો એટલા માટે જ ભગવાન છે એ અવતાર લે છે, અને ભગવાનને આ યુદ્ધમાં વીર રસનો આસ્વાદન કરવો હતો, કારણ કે ભગવાનનું જે ધામ છે એ ધામમાં ભગવાનને કોઈની સાથે લડવું હોય તો કોઈ લડવા તૈયાર થાય નહીં, કારણ કે બધાને ખબર છે કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે। તો એટલા માટે ભગવાનને જ્યારે પણ લડવાની ઈચ્છા અથવા તો વીર રસનો આસ્વાદન કરવાની ઈચ્છા હોય ત્યારે એમના પાર્ષદો, કારણ કે ભગવાન જેટલું શક્તિશાળી બીજું કોઈ હોય નહીં, ભગવાનના પાર્ષદો જ ભગવાન જેટલા શક્તિશાળી હોય, અને એટલા માટે પિતામહ ભીષ્મ છે એ આમાં સામી બાજુએ ઊભા હતા, અને દુર્યોધનને પિતામહ ભીષ્મ પર એટલો વિશ્વાસ હતો, અને એટલા માટે જ એણે આ યુદ્ધ છે એ કર્યું હતું। જો પિતામહ ભીષ્મ એની પક્ષે ના હોત તો ક્યારે પણ દુર્યોધન છે એ યુદ્ધ ના કર્યું હોત, અને ભગવાનનું જે કાર્ય છે દુષ્ટોનો વિનાશ કરવાનું એ શક્ય બન્યું ના હોત। તો એટલા માટે જ પિતામહ ભીષ્મ છે એ વીર રસનો આસ્વાદન કરવા એ પિતામહ ભીષ્મ એ સામેની બાજુએ ઊભા હતા। બીજું એક કારણ એ પણ છે કે ભગવાન આ યુદ્ધમાં
આપણા લોકોને બતાવવા માગે છે કે અધર્મના પક્ષે ગમે તેટલા મોટા યોદ્ધા હોય, ગમે તેવી મોટી શક્તિ હોય, પણ એ વિજય છે, એ વિજય તો હંમેશા ધર્મનો જ થાય છે. દુર્યોધનના પક્ષે અનેક મોટા યોદ્ધા હતા. કર્ણ હતો, દુશાસન હતો, અશ્વત્થામા હતો અને સ્વયં છે દુર્યોધન, એનામાં પણ 10,000 હાથીનું બળ હતું. પણ ભગવાન અહીં કહી રહ્યા છે કે અધર્મનો પક્ષ જો તમે લેશો તો તમે ચોક્કસ હારશો. તો ભગવાન અહીંયા એક સાથે અનેક બાબતો સિદ્ધ કરવા માગતા હતા અને એટલા માટે જ પિતામહ ભીષ્મ છે આ યુદ્ધમાં ભગવાનની સામે લડ્યા. હરે કૃષ્ણ.